જૂનાગઢની વાત કરીએ જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી જ્યાં યોજાયો 31મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ। આ વિજ્ઞાન પરિસંવાદમાં આગામી ચોમાસાને લઈને આગાહીકારોએ વ્યક્ત કરી આગાહી। આગાહીકારોના મતે જૂનના પ્રથમ સપ્તાહ અને જુલાઈમાં બીજા અને ત્રીજા સપ્તાહમાં વધુ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। એટલું જ નહીં, આગાહીકાર રમણીક વમજાના મતે ગત વર્ષની ચાલુ વર્ષે વરસાદ ઓછો રહેશે તેવી પણ તેમણે આગાહી કરી છે। તો આગાહીકારો આ વિજ્ઞાન પરિસંવાદ જે યોજાયો હતો જૂનાગઢમાં તેમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જે આગાહી કરી છે આવનારા સમયમાં જે વરસાદ વરસવાનો છે, તો ગત ચોમાસા કરતાં આ વર્ષે ઓછો વરસાદ રહેશે તેવી પણ તેમણે આગાહી કરી છે। તો આગાહીકારો આ વિજ્ઞાન પરિસંવાદ જે યોજાયો હતો જૂનાગઢમાં તેમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જે આગાહી કરી છે આવનારા સમયમાં જે વરસાદ વરસવાનો છે, તો ગત ચોમાસા કરતાં આ વર્ષે ઓછો વરસાદ રહેશે તેવી પણ તેમણે આગાહી કરી છે।